મોતી ઉપજ્યા. કાલે પીપળાના પાન હતા ને, આજે અન્નદાનથી મોતી મળ્યા. એક ગામમાં એક મા અને તેની છોકરી રહેતા હતા. એક સમયે પુરુષોત્તમ મહિનો આવ્યો ત્યારે બધા દાન દેવા લાગ્યા. મા દીકરીને થયું કે અમે દાન શું કરીએ, અમારા પાસે પૈસા છે નહીં, અમે તો ગામમાં ભીખ માંગીને પેટ ભરીએ છીએ. છોકરીએ કહ્યું કે આપણે ગામમાંથી જે ભીખ માંગી આવી છીએ એમાંથી એક મુઠ્ઠી દરરોજ એક વાસણમાં નાખીશું, જે છેલ્લે દાડે જમાડીશું. તેથી બંને જણા દરરોજ એક મુઠ્ઠી વાસણમાં નાખે. એમ કરતાં કરતાં છેલ્લો દિવસ આવ્યો ને બધા દાણા ભેગા કર્યા. ત્યારે છોકરીએ કહ્યું કે માં, આમાં તો બધી જાતના દાણા ભેગા થયા છે, ત્યારે આપણે બ્રાહ્મણોને કેવી રીતે જમાડશું? માટે ચાલ હું આ બધા પંખીને નોતરી આવું છું, તેણે આપણે જમાડીએ. એમ કહીને એક અગાસીમાં ઊભી તેણે બધા પંખીઓને બોલાવ્યા અને દાણા નાખ્યા. બધા પંખીઓ અનાજ ખાવા નીચે આવ્યા અને ખાવા લાગ્યા. તેની સાથે કેટલાક હંસ આવ્યા તો તે ખાતા નહીં, કારણ કે તેને મોતીનો ચારો જોઈએ. હવે છોકરી વિચારવા લાગી કે મોતી લાવવા ક્યાંથી, કારણ કે આપણી પાસે તો એક પણ મોતી નથી. એટલામાં તો વિચાર થયો કે લાવ, ગામની રાણી બહુ ભલી છે ને પુરુષોત્તમ મહિનામાં બધાને મોં માંગ્યા દાન આપે છે, માટે તેની પાસે જાઉં. છોકરી તેની પાસે ગઈ અને મોતી માંગ્યા. રાણીએ પ્રસન્ન થઈને છોકરીને મોતીનો ઢગલો આપ્યો. છોકરી મોતી લઈને આવી ને હંસોને નાખ્યા. હંસોએ મોતીનો ચારો કર્યો અને બીજા પક્ષીઓ અનાજ ખાઈને ઉડી ગયા. બીજે દિવસે છોકરી વહેલી ઉઠીને જુએ છે તો પોતાની અગાસીમાં હીરા, મોતી, માણેક વગેરે રત્નો જોયા. એ તો આશ્ચર્ય પામીને કહ્યું કે આ શું, મારા પુણ્યથી મને આ ફળ મળ્યું. એમ રાજી થઈ એક ખોબો મોતી લઈને રાણીને આપવા ગઈ. લ્યો આ તમારા મોતી. રાણીને પણ નવા લાગી કે આવી કંગાળ છોકરી આવા કિંમતી મોતી ક્યાંથી લાવી હશે. એને તો વાત છોકરીને પૂછી. છોકરીએ તો બધી બનેલી હકીકત રાણીને કહી સંભળાવી. રાણીએ કહ્યું, આ બધું તને પુરુષોત્તમ ભગવાનના પુણ્યથી જ પડ્યું છે. બોલો પુરુષોત્તમ ભગવાન.